નમસ્તે, કેમ છો તમે બધા? જય માતાજી। મમતાજી શાકભાજી લઈને ઘરે પાછા ફરી રહ્યા હતા કે અચાનક ઝડપથી વરસાદ શરૂ થઈ ગયો। તેમણે એક બાજુ દિવાલની નજીક ઊભા રહેવાનો પ્રયાસ કર્યો। ત્યાં જ નજીકની પાનની દુકાનમાંથી અવાજ આવ્યો, અમ્માજી અહીં આવી જાઓ, ભીંજાઈ જશે। મમતાજી થોડું હસ્યા અને બોલ્યા, બેટા હવે તો હું સંપૂર્ણ ભીંજાઈ ગઈ છું, હવે શું બચાવવું? લોકોના ચહેરા ઝડપથી છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ મમતાજીએ શાકભાજીની થેલી એક હાથે જમીન પર ટેકવીને થોડી પળો માટે રોકાયા। તેમના કપાળ પર પરસેવો હતો, પરંતુ ચહેરા પર તે જૂની હિંમતની ચમક હતી। ત્યાં જ સામેથી એક રિક્ષા આવતી દેખાઈ। તેમણે હાથ હલાવીને અવાજ આપ્યો, બેટા ઘર સુધી છોડી દેશે? રિક્ષાવાળાએ કહ્યું, હા અમ્માજી, કેમ નહીં, પરંતુ અમ્માજી હવે તમારી ઉંમર થઈ ગઈ છે, આ શાકભાજી લાવવાનું કામ તમે કેમ કરો છો? ઘરમાં દીકરો અને વહુ છે, તેમને મોકલો, તમે ઘરે બેસીને આરામ કરો। મમતાજી થોડા થાકેલા હતા, પરંતુ સાંભળીને તેમના ચહેરા પર હળવી સ્મિત આવી। તેઓ મનમાં વિચારવા લાગ્યા, કોણ લાવશે? કોને પરવા છે? વહુને કહું છું તો મોં બનાવે છે, અને દીકરો હવે તે જ જવાબ આપે છે જે તેની પત્ની ઈચ્છે છે। જો હું શાકભાજી ન લાવું તો ઘરમાં શાકભાજી જ ન બને। અમ્માજી તમારું ઘર આવી ગયું। રિક્ષાવાળાના અવાજે મમતાજીના વર્તનમાં પાછા લાવ્યા। તેઓ ભીંજાયેલી સાડી સંભાળતા રિક્ષામાંથી ઉતર્યા અને દરવાજાની ઘંટડી વગાડી। દરવાજો ખુલતા જ તેમની વહુ રિયાએ તેમની આ હાલત જોઈને ગુસ્સે થઈને કહ્યું, હે ભગવાન, વરસાદ પડતો હતો તો કોઈ ખૂણો ન મળ્યો ઊભા રહેવા? આમ ભીંજાઈને આવવાની શું જરૂર હતી? બધી શાકભાજી પણ ભીંજાઈ ગઈ। હવે આ કોણ ખાશે? ખબર નહીં વૃદ્ધાવસ્થામાં ભીંજાવાનો કેટલો શોખ ચડ્યો છે। મમતાજીએ ધીમા સ્વરે કહ્યું, બેટા એક ઠેલો હતો, પણ ત્યાં ખૂબ ભીડ હતી, ઊભા રહેવાની જગ્યા ન મળી। પરંતુ તેમની વાત પૂરી થાય તે પહેલાં રિયાએ ઝડપથી થેલી તેમના હાથમાંથી ઝૂંટવી લીધી અને કહ્યું, લાવો થેલી આપો અને તમે અહીં બહાર જ ઊભા રહો, નહીં તો આખું ઘર કીચડથી ગંદુ થઈ જશે। મમતાજી કાપતા હોઠે ત્યાં જ ઊભા રહ્યા। હવે તેમનામાં કંઈ કહેવાની હિંમત બચી ન હતી। રિયા થેલી લઈને વળી રહી હતી, ત્યાં રોકાઈને બોલી, બાકીના બચેલા પૈસા આપો। મમતાજીએ ધીમેથી કહ્યું, બેટા 10 રૂપિયા બચ્યા હતા, તે મેં રિક્ષાવાળાને આપી દીધા। આ સાંભળી રિયા ગુસ્સે થઈને બોલી, વાહ શું વાત છે, દર વખતે પૈસા એમ ઉડાડી દો છો જાણે તમારો દીકરો મને નોટોનો ઢગલા આપે છે। હવે કાન ખોલીને સાંભળી લો, આગલી વખતે કોઈ સામાન લેવા જાઓ તો પૈસા પૂરા લઈને આવજો, નહીં તો મારાથી ખરાબ કોઈ નહીં હોય। એમ બોલીને રિયા ધડાધડ અંદર ચાલી ગઈ। મમતાજીના ગળામાં કંઈક અટવાઈ ગયું। તેમને ઘણું બધું કહેવું હતું, પરંતુ તેઓ ચૂપ રહી ગયા। થોડીવાર પછી તેમનો દીકરો રમેશ બહાર આવ્યો। તેની નજર મા પર પડતા જ તેના પગ અટકી ગયા। માં, તમે અહીં બહાર કેમ ઊભા છો? અને આ શું હાલત છે તમારી? તમે તો સંપૂર્ણ ભીંજાઈ ગયા છો। તેના અવાજમાં ગભરાહટ અને અફસોસ બંને હતા। તે મા પાસે આવ્યો અને તેમની ભીંજાયેલી સાડી જોઈને ચિંતિત સ્વરે બોલ્યો, ચાલો અંદર ચાલો માં, નહીં તો તબિયત બગડી જશે। તેમણે માની હાલત જોઈને સમજી લીધું કે માં શાકભાજી લેવા ગયા હશે। મમતાજી વિના કંઈ બોલે પોતાના રૂમ તરફ ચાલી ગયા। રમેશ બસ તેમને જતા જોતો રહ્યો। ત્યાં અંદરથી રિયાનો અવાજ આવ્યો, રમેશ, ચા ઠંડી થઈ રહી છે, આવો છો કે નહીં? રમેશે એકવાર પાછળ વળીને મા તરફ જોયું, પરંતુ કંઈ બોલી શક્યો નહીં। ચૂપચાપ અંદર ચાલ્યો ગયો। તેની ચા હજુ ગરમ હતી, પરંતુ તેના મનની આત્મા કદાચ ઠંડી પડી ગઈ હતી। મમતાજી કપડાં બદલીને પથારી પર બેઠા અને દિવાલ પર ટાંગેલી તસવીર તરફ જોઈને ધીમેથી બોલ્યા, જુઓ, આજે પણ હું ભીંજાઈ ગઈ। રિયા હવે તમારી વહુ નથી, ઘરની માલિક બની ગઈ છે। દરેક વાતે તે તાના મારે છે અને રમેશ બસ ચૂપ રહે છે, કંઈ બોલતો નથી। તમે હતા તો બધું હતું, હવે લાગે છે કે આ ઘર મારું નથી રહ્યું। બસ એક ખૂણો બચ્યો છે મારા માટે, અને તે ખૂણામાં પણ ફક્ત યાદો જ છે। રૂમમાં ફરી એ જ શાંતિ હતી, ફક્ત દિવાલ પર ટાંગેલી તસવીર મુસ્કુરાતી હતી, જાણે કહેતી હોય, હું હજુ અહીં જ છું। તે મુસ્કાન જોઈને મમતાજીની આંખો ફરી ભરાઈ આવી। તેમણે આંખો બંધ કરી અને ભૂતકાળની યાદોને મહેસૂસ કરવા લાગ્યા, જ્યાં દરેક સવારે તેમની દીકરી સવિતાનું સ્મિત પહેલો ઉજાસ હતું। માં, ચા બનાવું? એવો અવાજ આવતો, પરંતુ હવે ઘરના દરેક ખૂણામાં એક અનકહી બેચેની તરતી હતી। સવિતાની વિદાય વખતે દરવાજે ઊભેલી મમતાજીની આંખો પોતાની દીકરી પર ટકેલી હતી।
જાણે એક માં પોતાના ટુકડાને આખરી વાર નજર ભરીને જોઈ લેવા માંગતી હોય. તેમણે ધીમેથી કહ્યું, અહીં હતી તો દરેક સવારે તારો ચહેરો જોઈ લેતી, મનને શાંતિ મળતી. કંઈ પૂછવું હોય તો તું 2 પગલાંના અંતરે હતી. હવે તું આટલી દૂર જશે તો વાત કેવી રીતે થશે? ક્યારે મળીશું? તેમની આંખોમાંથી આંસુ રોકાયા નહીં. ત્યાં રિયા હળવા સ્મિત સાથે આવી અને બોલી, અરે માજી, તમે પણ નાના બાળકોની જેમ શા માટે રડો છો? સવિતા દીદી તો વિદેશ જઈ રહી છે અને કોઈ અંતિમ વિદાય થોડી છે. હું છું ને, દિવસમાં 2 વાર વાત કરાવી દઈશ. હવે તો વિડીયો કોલનો જમાનો છે. મમતાજીએ મુસ્કુરાવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે મુસ્કાન એવી હતી જાણે કોઈએ આંસુઓ પર પડદો નાખી દીધો હોય. ત્યાં સવિતા તેમની પાસે આવી, તેમના કાપતા હાથ પોતાના હાથમાં લઈને બોલી, માં, જો તમે આમ રડશો તો હું અહીં જ રોકાઈ જઈશ, વિદેશ નહીં જાઉં. સવિતાની વાત સાંભળીને મમતાજીએ તેને ગળે લગાવી અને કહ્યું, બેટા, હવે તારી માં નહીં રડે. તું અહીંથી ખુશીથી જા. તારી ખુશી માટે તારી માં તને નહીં રોકે. સવિતાએ મુસ્કુરાતા કહ્યું, બસ દરરોજ તમારી સાથે વાત કરીશ. એક દિવસ પણ દૂર નહીં રહી શકું. ભલે દેશ દૂર હોય. તેમનો જમાઈ પણ આગળ આવ્યો. મમતાજીના પગે હાથ અડાડીને બોલ્યો, માજી, બિલકુલ ચિંતા ન કરો, હું સવિતાનું પૂરું ધ્યાન રાખીશ. મમતાજી કંઈ બોલી શક્યા નહીં. બસ આંખોમાંથી ઝરતા આંસુઓ સાથે જમાઈના માથે હાથ મૂક્યો. દીકરી અને જમાઈ વિદેશ જવા નીકળી ગયા. દરવાજાની ચોખટ પર ઊભેલા મમતાજી હાથમાં આંચળ પકડીને તે ગલીને જોતા રહી. ત્યાંથી તેની દીકરી મુસ્કુરાતી નીકળી ગઈ હતી. સવિતા વિદેશ ગયા પછી મમતાજીનું મન સૂનું થઈ ગયું. થોડા દિવસો સુધી તેઓ પોતાના રૂમમાં બેસી દિવાલોને નિહાળતા રહેતા. ક્યારેક કોઈ ખૂણેથી સવિતાની હસી સંભળાતી, પરંતુ તે ફક્ત યાદો હતી. પરંતુ દરરોજ સવારે જ્યારે મોબાઈલની ઘંટડી વાગતી અને સ્ક્રીન પર સવિતાનું નામ ચમકતું, ત્યારે મમતાજીના સૂના ચહેરા પર અલગ જ ચમક આવતી. કેમ છો માં? આજે રિયા ભાભીએ શું બનાવ્યું ખાવામાં? ચાલો હવે મુસ્કુરાવો, હું અહીંથી પણ તમારો ચહેરો જોઈ શકું છું. સવિતાનો અવાજ સાંભળતા જ મમતાજીનો ચહેરો ખીલી ઉઠતો. પરંતુ ધીમે ધીમે બધું બદલાવા લાગ્યું. હવે દર વખતે ફોન રિયાના હાથમાં આવતો અને તે કહેતી, માજી તો સૂઈ ગયા છે, અથવા અત્યારે મંદિર ગયા છે, પાછા આવે તો વાત કરાવીશ. જ્યારે મમતાજી ઘરમાં જ હતા, પરંતુ તેમને ખબર જ નહોતી કે દીકરીનો ફોન આવ્યો હતો. રમેશ આ બધું જાણતો હતો, પરંતુ ચૂપ રહેતો. તેને હંમેશા ડર રહેતો કે જો તેણે કંઈ બોલ્યું તો રિયા ઘરમાં હંગામો કરશે. તે કોઈ બહાને રૂમમાંથી નીકળી જતો, જાણે માની તડપ તેનાથી જોવાતી ન હોય, અથવા તે જોવા માંગતો ન હતો. એક દિવસ સવિતાએ ઘણીવાર ફોન કર્યો, પરંતુ રિયાએ ફોન ન ઉપાડ્યો. હારીને સવિતાએ રમેશને ફોન કર્યો. ફોન ઉપાડતા જ સવિતા બેચેનીથી બોલી, રમેશ, ઘણા દિવસોથી મા સાથે વાત નથી થઈ. રિયા ભાભી દર વખતે કોઈને કોઈ બહાનું બનાવે છે. શું મા ઠીક છે? તમે લોકો કંઈક છુપાવો છો? રમેશ થોડીવાર માટે ચૂપ રહ્યો, પછી થાકેલા સ્વરે જવાબ આપ્યો, સવિતા, પ્લીઝ હવે ફોન ન કરતી. જો તારી ભાભીને ખબર પડશે કે હું તારી સાથે વાત કરું છું તો તે ઘર સર પર ઉઠાવી લેશે. દર વખતે ઝઘડો થાય છે. હું ખૂબ થાકી ગયો છું. તું સમજવાનો પ્રયાસ કર. આ સાંભળી સવિતા સ્તબ્ધ થઈ ગઈ. તેના હાથમાંથી મોબાઈલ લગભગ છૂટી ગયો. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. રમેશ, હવે મા સાથે વાત કરવા માટે પણ પરવાનગી લેવી પડશે. તેનો અવાજ કાંપતો હતો, પરંતુ રમેશે કોઈ જવાબ ન આપ્યો. બસ ધીમેથી કહ્યું, સવિતા, હું મજબૂર છું, તું સમજ. અને ફોન કાપી દીધો. મમતાજીએ ક્યારેય કોઈ સવાલ ન કર્યો, ન રમેશને ન રિયાને. હવે દરેક સાંજે તેઓ ખુરશી પર બેસીને સવિતાના ફોનની રાહ જોતા કે શાયદ આજે ફોન આવે. પરંતુ ફોન હવે ચૂપ પડ્યો હતો. દિવસો, મહિનાઓ અને પછી વર્ષ વીતી ગયું. હવે સવિતાએ પણ સમજી લીધું હતું કે મા સાથે વાત કરવું આ ઘરમાં હવે એટલું સરળ નથી. આ વિચાર સાથે તે પણ ધીમે ધીમે ચૂપ થતી ગઈ. મમતાજી હવે સવિતાની તસવીર સાથે વાત કરતા, દિવાલ પર ટાંગેલી મુસ્કુરાતી તસવીર જોતા અને ધીમેથી કહેતા, તું દરેક સવારે મને ગુડ મોર્નિંગ કહેતી હતી ને, હવે શાયદ સમયની ઘડી બદલાઈ ગઈ છે બેટા. તું કદાચ તારી માને ભૂલી ગઈ છે, પરંતુ હું તને હજુ યાદ કરું છું. રૂમમાં શાંતિ છવાઈ ગઈ. બસ ઘડિયાળની ટીક ટીક અને તે માની સાસ ચાલતી હતી, જે હવે ધીમે ધીમે એકલતાની આદત શીખી રહી હતી. ત્યાં દરવાજાની ઘંટડી વાગી. મમતાજી અચાનક વર્તમાનમાં પાછા આવ્યા.
તેમને પડદો ખસેડીને જોયું તો રિયા દરવાજો ખોલી રહી હતી અને સામે તેની માં સુધાજી અને બહેન ઊભા હતા. અરે દીદી અને માં, તમે લોકો અચાનક? રિયાની આંખો ખુશીથી ચમકી ઉઠી. તે દોડીને બંનેને ગળે લગાવી. તેના અવાજમાં અપનાપનો અને ઉત્સાહ હતો. તમે લોકોએ તો જણાવ્યું પણ નહીં. કેટલું સરસ સરપ્રાઈઝ આપ્યું. રિયાએ તેમના બેગ લઈને સોફા પર બેસાડ્યા અને બોલી, તમે બેસો, હું ચા અને નાસ્તો લાવું છું. ઘર જાણે એકદમ ગુંજવા લાગ્યું. એક ખૂણે મમતાજી ઊભા હતા. તેમણે ચૂપચાપ મુસ્કુરાતા સુધાજીને નમસ્તે કર્યા. સુધાજીએ પણ માથું નમાવીને નમસ્તે કર્યા અને મુસ્કુરાવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે મુસ્કાન ક્યાંયથી હૃદયમાંથી ન આવી. બસ એક ઔપચારિક પડછાયો હતો. કોઈએ ન પૂછ્યું, માજી તમે બેસો, ચા લેશો? તમારી તબિયત કેવી છે? કંઈ નહીં. જાણે તેમની હાજરી બસ એક આદત બની ગઈ હોય. અહેસાસ નહીં. મમતાજી ચૂપચાપ પોતાના રૂમ તરફ ચાલી ગયા. જાણે કોઈ દ્રશ્યમાંથી ધીમે ધીમે કોઈ પાત્ર ગાયબ થઈ જાય. તેમણે રૂમમાં જઈને પડદો ખેંચી લીધો, પરંતુ તે પડદા પાછળની શાંતિ આખા ઘરમાં સૌથી ગાઢ હતી. કોઈ જોતું ન હતું કે તે વૃદ્ધ માની આંખોમાં આંસુ વહી રહ્યા હતા. તેઓ પોતાની જાતને પૂછી રહ્યા હતા, શું હવે આ ઘરમાં મારી જરૂર ફક્ત આટલી જ રહી છે? રિયા ટ્રેમાં 3 કપ ચા, બિસ્કિટ અને નમકીન લઈને આવી. લો માં અને દીદી, ગરમા ગરમ ચા પીવો. માં, આ તેજ નમકીન છે જે તમને ખૂબ ગમે છે. સુધાજીએ ચા ઉપાડતા હસીને કહ્યું, અરે વાહ, હવે તો મારી દીકરી મારી પસંદ પણ ઓળખવા લાગી. તો તારી સાસુને પણ તારા હાથની ચા પીવામાં મજા આવતી હશે. રિયા હળવું હસી અને બોલી, માં, તમે પણ કેવી વાતો કરો છો? હું આ ઘરની નોકરાણી નથી. જેને ચા પીવી હોય તે જાતે બનાવી લે. અહીં તો મારી ચા પણ તમારો જમાઈ બનાવે છે. આ સાંભળી સુધાજી અને તેની બહેન એકબીજા તરફ જોઈને મુસ્કુરાયા. હા, ખાવાની વાત તો હું બનાવી આપું છું, અને જો મારી સાસુને રસોઈ આપી દઉં તો ઊભા ઊભા આખો નાસ્તો ખતમ કરી દે. રિયા બોલી. આ સાંભળીને ત્રણેય માં દીકરી જોરથી હસી પડ્યા. ત્યાં રિયાએ અચાનક કહ્યું, વેસે માં, આજે સવારે તો આખો મૂડ જ બગડી ગયો હતો. સુધાજીએ આશ્ચર્યથી પૂછ્યું, શું થયું હતું સવારે? રિયાએ ચાનો ઘૂંટ લીધો અને સવારની બધી વાત મજા લેતા તેની માં અને બહેનને કહી સંભળાવી. સુધાજી હસતા બોલ્યા, તું પણ એકદમ પાગલ છે. આવું હવામાન અને તે તેમને બહાર ઊભા રાખ્યા. તે વધુ કંઈ બોલે તે પહેલા પ્રાચી બોલી, અરે મમ્મી, દીદીએ તો બિલકુલ બરાબર કર્યું. આ પણ કોઈ ઉંમર છે વરસાદમાં ભીંજવાની? લાગે છે દીદીને સાસુને પોતાના જૂના દિવસો ખૂબ યાદ આવતા હશે. આ સાંભળી ત્રણેય મા દીકરી ફરી ખડખડાટ હસવા લાગ્યા. સુધાજીએ ધીમેથી કહ્યું, બેટા, તે બુઢીને સમજાવી તો દીધું ને કે આગલી વાર પૈસા પૂરા લઈને આવે. અરે ખબર નહીં રિક્ષાનું કર્યું કે કોઈ ચટોરાપણું. ત્રણેય મા દીકરી હસવામાં મગ્ન હતા. બીજી તરફ મમતાજીના કાનમાં દરેક શબ્દ એવી રીતે ઘૂસી રહ્યા હતા જાણે કોઈએ કાંટા ચૂભી દીધા હોય. સાંજ પડી ત્યારે ત્રણેય મા દીકરી ડ્રોઈંગ રૂમમાં બેસીને વાતો કરી રહ્યા હતા. એ જ સમયે રમેશ પણ આવી ગયો અને ત્યાં બેસીને બધાની સાથે ચા પીવા લાગ્યો. દીકરાને જોઈને મમતાજી પણ રૂમમાંથી બહાર આવ્યા, પરંતુ તરત જ રિયા ઝડપથી બોલી, માજી, ફ્રીજમાં મીઠાઈ રાખેલી છે, જરા પ્લેટમાં નાખીને લાવો. મમતાજીએ ધીમું માથું હલાવ્યું અને રસોડા તરફ ચાલી ગયા. તેમણે ફ્રીજ ખોલીને ટ્રેમાં મીઠાઈ ગોઠવી, પરંતુ જેવા તેઓ ટ્રે લઈને રૂમ તરફ આગળ વધ્યા, તેમનો પગ લપસ્યો અને આખી મીઠાઈ હાથમાંથી છૂટીને નીચે પડી ગઈ. બધાની નજર તે તરફ ફરી. મમતાજી ગભરાઈને મીઠાઈ ઉપાડવા નીચે નમ્યા, પરંતુ ત્યાં જ રિયાએ ચીસ પાડી, એ ભગવાન, એક દિવસ પણ ચેનથી રહેવા દેતા નથી. જો તમારાથી કોઈ કામ ન થાય તો કહી દેતા. રિયાની માં અને બહેન હસી છુપાવવા મોઢું ફેરવી ગયા. રિયાએ વધુ તાણું માર્યું, હવે કોઈ ઈજા થઈ જાત તો અમારા પર આરોપ આવત કે જુઓ, સાસુ પાસે કામ કરાવે છે. રમેશ ત્યાંથી ઊભો થયો, પરંતુ બસ એટલું જ કહી શક્યો, માં, તમે રહેવા દો. મમતાજી ચૂપ હતા. તેમણે એક પણ શબ્દ ન બોલ્યો. બસ ધીમે ધીમે મીઠાઈઓ એકઠી કરી અને રસોડામાં પાછા ગયા. રસોડામાં જતાં જ તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, પરંતુ અવાજ ન આવ્યો, કારણ કે હવે તેમને અપમાન સહન કરવાની આદત પડી ગઈ હતી. તેઓ દિવાલનો સહારો લઈને ચૂપચાપ અંદર જવા લાગ્યા. ત્યાં પાછળથી રિયાનો અવાજ આવ્યો, માજી, તે મીઠાઈ ક્યાં છે જે તમારાથી નીચે પડી ગઈ હતી? મમતાજી ધીમે ફર્યા અને બોલ્યા, બેટા, નીચે પડી ગઈ હતી એટલે મેં તે ડસ્ટબિનમાં નાખી દીધી.
આ સાંભળી રિયા ગુસ્સેથી આંખ બબૂલા થઈ ગઈ. શું તમે આખી મીઠાઈ ફેંકી દીધી? ખબર છે કેટલી મોંઘી હતી? તે મારી માં ખાસ મારા માટે લાવી હતી. મમતાજીએ ધીમેથી કહ્યું, બેટા, આખી મીઠાઈ નીચે પડીને પાણીમાં ભીંજાઈ ગઈ હતી. તે કોણ ખાત? રિયા ચીસ પાડી. હવે તો ખાઈ શકાતી હતી ને? આટલી મોંઘી મીઠાઈ એમ જ ફેંકી દીધી? રિયાના આ શબ્દો સીધા તેમના હૃદયમાં ઘૂસી ગયા. તેઓ આશ્ચર્યથી રિયા તરફ જોતા રહ્યા, જાણે યકીન ન આવતું હોય કે આ શબ્દો તેમની વહુના છે. હવે તો ખાઈ શકાતી હતી. આ વાત તેમના કાનમાં એવી ગુંજી રહી હતી જાણે કોઈએ તેમના હૃદયની આખરી આશા પણ તોડી નાખી હોય. તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, પરંતુ રિયાને જાણે કોઈ ફરક ન પડ્યો. તે ચીડાઈને બોલી, હવે આમ મૂર્તિ બનીને શા માટે ઊભા છો? જાણે અહીંથી આખો મૂડ બગાડી દીધો. મમતાજીની નજર નીચે ઝૂકી ગઈ. કંઈ બોલ્યા વગર ધીમે પગલે પોતાના રૂમમાં ચાલી ગયા. રૂમમાં શાંતિ હતી. બસ તેમની સાંસોનો અવાજ હતો જે હવે ઝડપથી ચાલી રહ્યો હતો. તેઓ દિવાલનો સહારો લઈને બેસી ગયા. થોડી પળો પહેલાંનું અપમાન, એકલતા જે આદત બની ગઈ હતી અને ભૂખ જે અવગણાઈ હતી, એ બધાને મળીને તેમના શરીરને હલાવી દીધું. તેમની આંખો સામે અંધારું છવાવા લાગ્યું અને અચાનક ચક્કર આવીને તેઓ જમીન પર પડી ગયા. કોઈ અવાજ ન હતો. બધા પોતાના કામમાં વ્યસ્ત હતા. રિયા ફરીથી પોતાની માં અને બહેન સાથે વાતોમાં મગ્ન થઈ ગઈ. રમેશ ઓફિસના કામમાં ગૂંથાયેલો હતો. આખા ઘરમાં હલચલ હતી, પરંતુ એક રૂમમાં ગાઢ શાંતિ છવાયેલી હતી. મમતાજી તે શાંતિ જમીન પર બેહોશ પડ્યા હતા, પરંતુ કોઈને કોઈ ફરક ન પડ્યો. રિયા હજુ પણ પોતાની માં અને બહેન સાથે હસી મજાક કરી રહી હતી. રમેશ ઓફિસના કોલમાં ગૂંથાયેલો રહ્યો. રાતના 8 વાગવા આવ્યા. ત્યાં જ રમેશને અચાનક યાદ આવ્યું કે ઘણા સમયથી માનો કોઈ અવાજ નથી આવ્યો. તેને થોડી ચિંતા થઈ અને તે સીધો માના રૂમ તરફ ગયો, પરંતુ જેવો તેને પડદો હટાવ્યો, તેની ચીસ આખા ઘરમાં ગુંજી ઉઠી. મમતાજી જમીન પર પડ્યા હતા. ચહેરો પીળો પડી ગયો હતો. શ્વાસ હળવેકથી ચાલી રહી હતી. રમેશ ગભરાઈ ગયો. તે માને ઉઠાડવા લાગ્યો. માં, ઉઠો. રિયા હોલમાં બેઠી હતી. તે ચીસ સાંભળીને આવી, પરંતુ તેના ચહેરા પર ગભરાટ કરતા અપેક્ષા વધુ હતી. રમેશ ગભરાઈને બોલ્યો, રિયા, જલ્દી ડોક્ટરને બોલાવ. જુઓ માની શું હાલત થઈ ગઈ છે. રિયાએ નજર ફેરવી અને ઠંડા અવાજે કહ્યું, આટલું શા માટે ગભરાય છે રમેશ? થોડું બીપી કે સુગર થયું હશે, ઠીક થઈ જશે. રમેશ એક પળ માટે નિઃશબ્દ થઈ ગયો. તેણે પોતાની પત્ની તરફ જોયું. તેની આંખોમાં ન તો દુઃખ હતું, ન કોઈ ચિંતા. તેણે બિના કંઈ બોલ્યે માને ખોળામાં ઉપાડી, ગાડીમાં સુવડાવી અને ઝડપથી હોસ્પિટલ તરફ દોડ્યો. માં, તમને કંઈ નહીં થાય. રમેશની આંખો ભરાઈ આવી. બસ થોડી વાર હોસ્પિટલ પહોંચી જઈશું, બધું ઠીક થઈ જશે. રિયા હજુ પણ પોતાની માં અને બહેન સાથે હજી મજાકમાં વ્યસ્ત હતી. તેના ચહેરા પર કોઈ તણાવ નહોતો, કોઈ અફસોસ નહોતો, કોઈ સવાલ નહોતો કે સાસુને શું થયું. અરે બેટી, ક્યાંક બુઢીને કંઈ થઈ ગયું તો નથી ને? રિયાની માં સુધાજીએ મુસ્કુરાતા કહ્યું. રિયા બોલી, અરે માં, કંઈ નહીં, ડ્રામા કરતી હશે. વેસે પણ હવે ઉંમર થઈ ગઈ છે, થોડું ઘણું થતું રહે છે. આખા ઘરમાં મમતાજીની ગેરહાજરી હતી, પરંતુ રિયાની વાતોમાં તેમનું કોઈ સ્થાન નહોતું. હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડની બહાર રમેશ ઝડપથી દરવાજે ચક્કર લગાવી રહ્યો હતો. આંખો ભીની હતી અને દિલમાં અપરાધભાવ હતો કે કાશ મેં પહેલાં ધ્યાન આપ્યું હોત, કાશ મેં મા સાથે એકવાર બરાબર વાત કરી હોત. તેના મનમાં બસ એક જ દુઆ હતી, હે ભગવાન, મારી માને કંઈ ન થાય. તે જ ક્ષણે આઈસીયુનો દરવાજો ખુલ્યો. ડૉક્ટર બહાર આવ્યા અને ગંભીર સ્વરે બોલ્યા, કન્ડિશન ખૂબ નાજુક છે, હાર્ટ એટેક આવ્યો હતો. અમે પૂરી કોશિશ કરી રહ્યા છીએ, પરંતુ ઉંમર અને કમજોરીને કારણે રિસ્પોન્સ ધીમો છે. તમે બસ દુઆ કરો. રમેશની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. તેણે ધીમેથી માથું હલાવ્યું અને ડૉક્ટરના જવાબ પછી બેન્ચ પર બેસી ગયો. થોડીવાર પછી મોબાઈલની ઘંટડી વાગી. જોયું તો તેની બહેન સવિતાનો ફોન હતો. સવિતાના અવાજમાં ગભરાટ હતો. રમેશ, માં કેવી છે? રમેશે ગભરાયેલા ગળે કહ્યું, ખૂબ નાજુક હાલત છે સવિતા, ડૉક્ટર કંઈ કહી શકતા નથી. સવિતાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. રમેશ, પ્લીઝ મા સાથે એકવાર મારી વાત કરાવ. હું કાલની પહેલી ફ્લાઇટથી નીકળું છું. બસ માને કહી દે કે હું આવું છું. માને કંઈ ન થવું જોઈએ. રમેશે હિંમત ભેગી કરી
અને આઈસીયુના દરવાજા તરફ જોયું. તેણે અંદર જવાની પરવાનગી નહોતી, પરંતુ તેણે નર્સને વિનંતી કરી, પ્લીઝ, બસ એકવાર મારી બહેન મા સાથે વાત કરવા માંગે છે. નર્સે ડૉક્ટર સાથે વાત કરી અને થોડી વારમાં ફોન આઈસીયુમાં મમતાજી પાસે પહોંચી ગયો. મમતાજી હોશમાં નહોતા, પરંતુ તેમની સાંસ ચાલી રહી હતી. સવિતા સ્ક્રીન પર માને જોતા રડી રહી હતી. માં, જુઓ ને, હું સવિતા છું, તમારી સવિતા. બસ એકવાર આંખો ખોલો, હું આવું છું. માં, રમેશની આંખોમાંથી આંસુ ઝરઝર વહી રહ્યા હતા. આટલો અસહાય, આટલો તૂટેલો તે પહેલાં ક્યારેય નહોતો. આઈસીયુની મશીનો સતત બીપ કરી રહી હતી. બહાર ઊભેલો રમેશ ક્યારેક ડૉક્ટર તરફ જોતો, ક્યારેક આઈસીયુ તરફ. આખી રાત તે બસ એ જ વિચારતો રહ્યો કે મેં મા માટે શું કર્યું. તેમણે મને આંગળી પકડીને ચાલતા શીખવ્યું. તેમના વૃદ્ધાવસ્થામાં હું તેમનો સહારો પણ ન બની શક્યો. શા માટે મેં રિયાની દરેક વાત પર ચૂપી સાધી? શા માટે માને એકલા આંસુ વહાવા દીધા? સવારે જ્યારે રિયાની આંખો ખુલી ત્યારે જોયું કે 8 વાગી ગયા. રમેશ હજુ આવ્યો નહોતો. થોડી વાર રાહ જોઈ પછી ચીડાઈને તેણે ફોન ડાયલ કર્યો. ફોન વાગતો રહ્યો, પરંતુ રમેશે ફોન ન ઉપાડ્યો. રિયાએ ફોન બાજુમાં મૂક્યો અને ઓશીકું ફેંકતા બોલી, સવારે સવારે જ નાટક શરૂ. આખી રાત ત્યાં રહેવાનો શું અર્થ? તેની માં થોડી બીમાર થઈ ગઈ તો શું જાણે આખી દુનિયા અટકી ગઈ? ઘરમાં બીજા પણ કામ હોય છે, પરંતુ ના, તેને તો બસ પોતાની માં જ દેખાય છે. બડબડાતા તે ઊભી થઈ અને વોશરૂમમાં ગઈ. જાણે કંઈ થયું જ ન હોય. તેના મનમાં કોઈ અપરાધ ભાવ નહોતો, બસ પોતાના જ માં મગ્ન હતી. જાણે મમતાજીની હાલત સાથે તેને કોઈ લેવા દેવા ન હોય. તે વોશરૂમમાંથી બહાર નીકળી. ત્યાં જ મોબાઈલ વાગ્યો. જોયું તો તેની સહેલી નિશાનો ફોન હતો. રિયા થોડી ચીડાઈને બોલી, હા નિશા બોલ, સવારે સવારે કેવી રીતે યાદ આવી? નિશા હસતા બોલી, તું જ તો કહેતી હતી ને કે તારી સાસુને એટેક આવ્યો છે, તો વિચાર્યું પૂછું કે તારી સાસુ કેવી છે. રિયાએ મોઢું બનાવતા કહ્યું, શું કહ્યું યાર? રમેશ તો રાતથી ત્યાં જ બેઠો છે, જાણે દુનિયાની સૌથી પ્યારી માં હોય. ખબર નહીં મારા વિશે શું શું શીખવતી હશે. નિશા બોલી, અરે તું જ તો કહેતી હતી કે તેને હાર્ટ એટેક આવ્યો છે, તો તે તારા પતિને શું શીખવશે? આઈસીયુમાં બેસીને રિયા બોલી, તું નથી જાણતી નિશા, આ બધી સાસુઓને પોતાના દીકરાઓને હાથમાંથી જવા દેતી નથી. વહુ ગમે તે કરે, આનો ડ્રામો ચાલતો જ રહે છે. નિશા એક પર ચૂપ રહીને બોલી, એ તો ઠીક છે, પરંતુ રિયા, એક વાત કહું, ખોટું ન લગાડતી. રિયા થોડું મુસ્કુરાતા બોલી, અરે પાગલ છે, શું તારી વાતનું ખોટું ક્યારે લીધું છે? બોલને ખુલ્લે આમ. નિશા ગંભીર થઈને બોલી, તારી મમ્મી પણ કોઈની સાસુ હશે. રિયા, શું તે પણ આવી જ છે? શું તારી ભાભી પણ તારી મમ્મી સાથે આવી જ વાતો કરે છે જેવું તું તારી સાસુ સાથે કરે છે? રિયા ગુસ્સે થઈને બોલી, તું શું બકવાસ કરે છે? મારી ભાભી શા માટે આવું કરશે? તે તો મારી મમ્મીનું ખૂબ ધ્યાન રાખે છે, દરેક નાની મોટી વાત પૂછે છે. નિશા બોલી, તો પછી તું તારી સાસુ સાથે આવું વર્તન કેમ નથી કરી શકતી જેવું તું તારી ભાભી પાસેથી ઈચ્છે છે? તું બીજાની મા પાસેથી માનવતા ઈચ્છે, પરંતુ પોતાના ઘરમાં ફક્ત અધિકાર. આ સાંભળી રિયા ગુસ્સેથી બોલી, ઓ ગોડ, તું કોઈ સંત બની ગઈ છે શું? ચાલ ફોન મૂક, તારો કોલ ઉપાડીને જ ભૂલ કરી. નિશાએ કહ્યું, હું તો બસ તને અરીસો બતાવતી હતી રિયા, પરંતુ જેવી તું બની ગઈ છે એવી મિત્ર મને પણ નથી જોઈતી, જે પોતાની સાસુને મનુષ્ય નહીં નોકર સમજે. એમ બોલી નિશાએ ફોન મૂકી દીધો. રિયા થોડી વાર મોબાઈલને ઘૂરતી રહી, પરંતુ તેનો ચહેરો હજુ પણ કઠોર હતો. શાયદ કોઈ વાત તેના હૃદયમાં ઊંડે ઘૂસી ગઈ હતી. રમેશ થાકીને આઈસીયુની બહાર દિવાલ સાથે માથું ટેકવીને બેસી ગયો. આખી રાત તે જાગતો રહ્યો. આંખો લાલ હતી, ચહેરો બૂઝાયેલો હતો. ત્યાં ડૉક્ટર બહાર આવ્યો અને ધીમે ને ગંભીર સ્વરે બોલ્યો, અમે પૂરી કોશિશ કરી, પરંતુ અમને અફસોસ છે કે તમારી માં હવે આપણી વચ્ચે નથી. રમેશ થોડી પળો ડૉક્ટર તરફ જોતો રહ્યો, જાણે તેના શબ્દો પર યકીન ન આવતો હોય. પછી તેની આંખો છલકાઈ. માં, બસ આટલું જ તે તેના મોઢામાંથી નીકળ્યું. તે જ વખતે સવિતા હોસ્પિટલના ગેટ પરથી દોડતી આવી, હાથમાં બેગ, કપાળે પરસેવો, આંખોમાં ગભરાટ. રમેશ, તેણે અવાજ આપ્યો. રમેશે ધીમેથી માથું ઊંચું કર્યું. તેની ખામોશીએ બધું કહી દીધું. સવિતા નજીક આવીને બોલી, રમેશ, માં ક્યાં છે? હવે કેવી છે? માં નથી રહ્યા સવિતા. એટલું કહેતા જ સવિતાના હાથમાંથી બેગ નીચે પડી ગઈ. તેના હોઠ કાપવા લાગ્યા.
આંસુ વિના હાટે વહેવા લાગ્યા. ના રમેશ, આવું ન બોલ. મારે બસ એકવાર તેમની સાથે વાત કરવી હતી, બસ એકવાર. તે જમીન પર બેસી ગઈ, તેમના માથે હાથ મારતા, માં, તું કહેતી હતી ને કે હું તારા દિલની સૌથી નજીક છું, તો આટલી દૂર કેમ ચાલી ગઈ? રમેશે સવિતાને થપથપાવી. બંને ભાઈ બહેન એકબીજાને ઝડપથી લપેટાઈને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. ત્યાં સવિતાનો પતિ તેમની પાસે આવ્યો. તેણે રમેશના ખભે હાથ મૂકીને કહ્યું, રમેશ, તું પોતાને સંભાળ, ઘરે જા. હું અને સવિતા માને લઈને આવીએ. તું માની અંતિમ વિદાયની તૈયારી કર. રમેશે ધીમેથી માથું ઊંચું કર્યું, પરંતુ કંઈ બોલી શક્યો નહીં. બસ આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. સવિતા ત્યાં જ ઊભી હતી. તેણે કાપતા અવાજે કહ્યું, રમેશ, માં ક્યારેય તારી આંખોમાં આંસુ નહોતી જોવા માંગતી, અને એટલે જ તેમણે દરેક ચોટ ચૂપચાપ સહી લીધી, ક્યારેય કોઈ ફરિયાદ ન કરી. રમેશ ફૂટી પડ્યો, સવિતા, હું માને કોઈ સુખ ન આપી શક્યો. દરેક વખતે ડરતો રહ્યો કે જો કંઈ બોલીશ તો રિયા ઘરમાં હંગામો કરશે. હું દરેક દિવસ ચૂપ રહ્યો અને મારો ડર જ માને ખાઈ ગયો. હું મારી જાતને ક્યારેય માફ નહીં કરી શકું. સવિતા. બંને ભાઈ બહેન ફરી એકબીજાને લપેટાઈને રડવા લાગ્યા, જાણે દિલનું આખું દુઃખ આંખોમાંથી વહાવી દેવા માંગતા હોય. સવિતાના પતિએ આગળ વધીને રમેશને થપથપાવ્યો. રમેશ, માને શાંતિ આપવી છે, કમજોર ન પડવું. ચાલ ઘરે જા, અમે માને લઈને આવીએ. રમેશે આંસુ લૂછ્યા, ધીમે માથું હલાવ્યું અને હોસ્પિટલમાંથી બહાર નીકળી ગયો. ઘરે પહોંચ્યો તો રિયા ડ્રોઈંગ રૂમમાં બેઠી હતી, હાથમાં મોબાઈલ, ચહેરા પર તિરસ્કાર. રમેશને જોતા જ તે ચીસ પાડી. સારો સમય મળ્યો ઘરે આવવાનો, હવે શા માટે આવ્યો? ત્યાં જ રહી જાત. રમેશ કંઈ ન બોલ્યો, આંખોમાં આંસુ હતા. માના વિયોગનું દુઃખ અને રિયાની બેરુખીનું ઝેર. જ્યારે તેણે કંઈ ન બોલ્યું તો રિયા ફરી તિરસ્કાર ભર્યા લહેકામાં બોલી, વેસે પણ કયો પહાડ તૂટી પડ્યો હતો જે આખી રાત ત્યાં વિતાવી દીધી, અને ફોન શા માટે ન ઉપાડ્યો? માં થોડી બીમાર થઈ ગઈ તો બેટાને ત્યાં જ રોકી લીધો. અટેક આવ્યો હતો, કોઈ મરી તો નહોતી ગયું? આટલું સાંભળતા જ રમેશનો ચહેરો ગુસ્સાથી ભરાઈ ગયો. તેણે રિયાના ગાલ પર ઝટાકેદાર થપ્પડ મારી. મરી ગઈ મારી માં, હવે ખુશ થઈ ગઈ ને તું? હવે તને શાંતિ મળીને? હવે તને કોઈ નહીં રોકે. હવે તું તારી જીભની આખી તલવાર ચલાવી શકે છે. આ સાંભળી રિયા સ્તબ્ધ થઈ ગઈ. તેના ચહેરા પર આશ્ચર્ય, શરમ અને ઝટકો લાગ્યો. તેણે રમેશને આવો ક્યારેય નહોતો જોયો. રમેશની આંખોમાંથી આંસુ સતત વહી રહ્યા હતા. તે કાપતા અવાજે બોલ્યો, જેમાએ એક પણ શબ્દ બોલ્યા વગર દરેક જુલ્મ સહ્યો. આજે તે ચાલી ગઈ અને હું કંઈ ન કરી શક્યો. રમેશ દિવાલ પકડીને ત્યાં જ બેસી ગયો. આખા ઘરમાં ભયંકર શાંતિ છવાઈ ગઈ. ઘરમાં માતમ પથરાઈ ગયું. રમેશ એક ખૂણામાં ચૂપચાપ બેસી ગયો. આંખો લાલ હતી. પાડોશની સ્ત્રીઓ ધીમે ધીમે શોક વ્યક્ત કરવા આવી રહી હતી. ત્યાં રિયાની માં સુધાજી અને તેની બહેન અંદર આવ્યા. રિયા દોડીને તેમની સાથે લપાઈ અને રડવાનું નાટક કરવા લાગી. માં, જુઓ ને, માજી ચાલ્યા ગયા. મને તો યકીન નથી આવતું. સુધાજીએ દુઃખ વ્યક્ત કરતા કહ્યું, એ ભગવાન, કેટલી સારી મહિલા હતી. રિયા, તે તો તેમની ઘણી સેવા કરી હતી. આ સાંભળી રમેશની બહેન સવિતા, જે અત્યાર સુધી ચૂપ હતી, ત્યાંથી બોલી, રિયાએ કઈ સેવા કરી હતી? બધા તેની તરફ જોવા લાગ્યા. સુધાજીએ થોડા પ્રેમથી કહ્યું, અરે બેટા, તું તો ઘણે દૂરથી આવી છે, તને શું ખબર? મને બધું ખબર છે. સવિતાએ જવાબ આપ્યો, આંટીજી, તમારી દીકરીએ મારી માને શું નથી સંભળાવ્યું? વૃદ્ધાવસ્થામાં ભૂખ લાગવી એ પાપ છે. નીચે પડેલી મીઠાઈ ફેંકવાની હિંમત કેવી રીતે થઈ? આ બધું તમે સેવા કહો છો? રિયા ગભરાઈ ગઈ. મેં એવું કંઈ નથી કહ્યું સવિતા દીદી, તમે ગેરસમજ કરો છો. સવિતા એક પગલું આગળ વધી. તેની આંખો ગુસ્સાથી ધગધગી રહી હતી. ગેરસમજ હું નથી કરતી, તું છે રિયા, જેમણે તેમનું સન્માન છીનવ્યું, અને હવે જ્યારે તે નથી તો ઘડિયાળી આંસુ વહાવે છે. ત્યારે રિયાની માં અને બહેનની પહેલી વાર સમજાયું કે આ ઘર હવે પહેલા જેવું નહીં રહે. રમેશ અને સવિતાની આંખોમાંથી આંસુ સતત વહી રહ્યા હતા. પાડોશની મહિલાઓ ગણગણી રહી હતી. કેટલી સારી મહિલા હતી, દરેક દુઃખ દર્દમાં હંમેશા આગળ રહેતી. વૃદ્ધાવસ્થામાં કેટલું સહ્યું, પરંતુ ક્યારેય કોઈને કંઈ ન કહ્યું. દીકરો તો સારો છે, પરંતુ વહુ પૂછો જ નહીં, બસ અપમાન જ કરતી રહી. આવું કોઈ પોતાની સાસુ સાથે કરે? આવી વહુ ભગવાન કોઈને ન આપે. રમેશ માથું નમાવીને ચાલતો હતો. તેના ખભે માની અર્થીનો ભાર નહોતો, પરંતુ એ અહેસાસ હતો જે જીવનભર નહીં મીટે.
સાંજ ઢળવા લાગી. ગલીમાં ધીમે ધીમે ભીડ ઓછી થઈ ગઈ. રમેશ રૂમના ખૂણામાં બેસી ગયો. ત્યાં સવિતા તેની પાસે આવી. તેનો ખભો પકડીને બોલી, રમેશ, ઘણું થઈ ગયું. માની ચૂપીને આપણે તેની મજબૂરી સમજી, પરંતુ જો આજે આપણે ચૂપ રહીશું તો તેમની આત્મા પણ આપણને માફ નહીં કરે. રમેશ ધીમેથી બોલ્યો, હવે કંઈ બોલવાનો વખત નથી બચ્યો સવિતા. ના રમેશ, હવે બોલવાનો વખત છે. હવે માં આ ઘરમાં નથી, પરંતુ તેમનું સન્માન, તેમનું નામ આપણે બચાવવું છે. હવે આ ઘરમાં તે નહીં રહે જેણે માને આટલું દુઃખ આપ્યું. રમેશની આંખોમાં પહેલીવાર આટલો ગુસ્સો ઉતરી આવ્યો. ધીમેથી બોલ્યો, તું સાચું કહે છે સવિતા. રિયા આ ઘરમાં રહેવા લાયક નથી. બીજી જ પળે રિયા રૂમમાં આવી. ચહેરા પર દેખાડાની નિર્દોષતા સાથે તેણે હળવા સ્મિત સાથે કહ્યું, કેટલાક લોકો તો આટલું ભાવાત્મક ડ્રામો કરે છે જાણે દુનિયાની બધી માં એમની જ હોય. આ સાંભળી રમેશની આંખોમાં લોહી ઉતરી આવ્યું. તે સખત અવાજે બોલ્યો, બસ હવે એક શબ્દ પણ નહીં રિયા. એમ કહેતા રમેશે સામે રાખેલું માનું જૂનું ચશ્મા ઉપાડ્યા અને કાપતા અવાજે બોલ્યો, આ એ ચશ્મા છે જે પહેરીને મારી માં પોતાના આંસુ છુપાવતી હતી. તે આગળ વધ્યો. દિવાલ પર ટાંગેલી માની તસવીર તરફ ઈશારો કરતા બોલ્યો, તે મારી માં મારી પાસેથી છીનવી લીધી રિયા. તે જીવતી હતી, પરંતુ દરરોજ મરતી રહી અને હું ઊભો ઊભો જોતો રહ્યો, કારણ કે હું તારા બૂમ ભરાતી, તારી ચીસોથી, તારી ગંદી વાતોથી ડરતો હતો. તું તો ખુશ હશે કે સારું થયું, પીછો છૂટ્યો, પરંતુ મેં મારી આત્મા ગુમાવી છે. રિયા ચૂપચાપ ઊભી હતી, જાણે કંઈ સમજી ન શકતી હોય. રમેશ વધુ ગુસ્સેથી બોલ્યો, કાલે તો કહ્યું હતું એટેક આવ્યો છે, કોઈ મરી નથી ગયું. મરી ગઈ રિયા, મરી ગઈ મારી માં, અને આજથી તું પણ મારે માટે મરી ગઈ. હવે તું આ ઘરમાં ક્યારેય નહીં રહે. રિયા સ્તબ્ધ થઈ ગઈ. શું અર્થ છે તારો? પાસે ઊભેલી સવિતા સખત લહેકામાં બોલી, અર્થ એ છે કે હવે આ ઘરમાં ફક્ત સન્માન રહેશે. તે આ ઘરને નરક બનાવી દીધું. હવે નીકળ અહીંથી, નીકળી જા. રિયા કાંપતા પાછળ હટી, પરંતુ પછી બોલી, મને કાઢી નાખશો તો લોકો શું કહેશે? શું દુનિયા તમારી મજાક નહીં ઉડાવે? રમેશે મુસ્કુરાતા, પરંતુ મુસ્કાનમાં દુઃખ નહોતું, શાંતિ હતી. લોકો ત્યારે પણ કંઈ નથી બોલ્યા જ્યારે મારી માં ભૂખી સૂતી હતી. હવે જો બોલશે તો હું તેમને કહીશ કે હા, હું સાસુ પર જુલ્મ કરનારી વહુને ઘરમાંથી કાઢું છું. રિયા નિઃશબ્દ થઈ ગઈ. હવે તે સમજી ગઈ હતી કે આ ઘરમાં તેનું કોઈ સ્થાન નથી, અને જો અહીંથી ચાલી જઈશ તો માના ઘરે ક્યાં સુધી રહીશ. તે રડતા રડતા રમેશની સામે ઊભી રહી અને બોલી, રમેશ, મારાથી ભૂલ થઈ ગઈ, પ્લીઝ મને માફ કરી દે, હું બદલાઈ જઈશ. રમેશની આંખોમાં આંસુ હતા, પરંતુ હવે તે કમજોરીના નહોતા, હિંમતના હતા. તેણે રિયા તરફ જોયું અને બોલ્યો, રિયા, માફી માંગવાનો વખત ત્યારે હતો જ્યારે તું મારી માના હિસ્સાનું ખાવાનું ડસ્ટબિનમાં ફેંકતી હતી, જ્યારે તે મારી માને વૃદ્ધાવસ્થામાં તાના માર્યા, અને જ્યારે તે તેને મરવા માટે એકલી છોડી દીધી. રિયા ગગડાટ કરતા બોલી, રમેશ, બસ એક મોકો આપી દે, હું વચન આપું છું. ત્યાં દરવાજે જોરથી અવાજ આવ્યો. રિયાની માં સુધાજી અંદર આવ્યા અને ગુસ્સેથી બોલ્યા, રમેશ, આ શું અભદ્રતા છે? તું મારી દીકરીને આવી રીતે ઘરમાંથી કાઢીશ? આટલું બધું કર્યું તેણે આ ઘર માટે, અને આજે તું આ દિવસ બતાવે છે? રમેશ હવે ચૂપ રહેવાનો નહોતો. તે સખત લહેકામાં બોલ્યો, તમારી દીકરીએ જે કર્યું છે તેનો હિસાબ હું મારી માની તસવીર સામે દરરોજ આપીશ, પરંતુ આ ઘરમાં હવે તમારી દીકરી માટે કોઈ સ્થાન નથી. સુધાજી કંઈ બોલવા જતા હતા, પરંતુ ત્યાં બહારથી કેટલીક વૃદ્ધ મહિલાઓ અને પાડોશીઓ ભેગા થઈ ગયા. એક પાડોશી સ્ત્રી નજીક આવીને બોલી, ખૂબ સારું કર્યું રમેશ બેટા, આવી વહુ ઘરમાં રહે તો ઘર નહીં નરક બની જાય. હવે તે જે કર્યું તે દરેક એવા દીકરાએ કરવું જોઈએ જે પોતાની માના આંસુ નથી જોઈ શકતો. રિયાનું માથું શરમથી નમી ગયું. રમેશે રિયા તરફ જોઈને કહ્યું, નીકળી જા અહીંથી. હવે આ ઘરમાં ફક્ત મારી માની યાદો રહેશે. રિયા ધ્રુસકે રડવા લાગી અને ચૂપચાપ પોતાની માને લઈને ત્યાંથી નીકળી ગઈ. રમેશે ધીમેથી દરવાજો બંધ કર્યો. હવે એ ઘર ખરેખર ઘર જેવું લાગતું હતું, જ્યાં શાંતિ હતી, સુકૂન હતું, અને એક દીકરાની જાગેલી આત્મા હતી. બીજા દિવસે રમેશ માની તસવીર સામે બેસી ગયો. તેની આંખોમાંથી વહેતા આંસુ હવે થંભી ગયા હતા, પરંતુ મનમાં એક પસ્તાવો હજુ ચાલતો હતો કે કાશ માના જીવતા હોત ત્યારે સમજી શક્યો હોત કે તેમનું મન જ સૌથી ઊંચી ચીજ છે,
અને હવે આ શાંતિ તેના આજીવન સંભળાતી રહેશે. તેણે ધીમેથી માની તસવીર પર હાથ મૂક્યો, જાણે પોતાના દરેક ગુનાની માફી માંગતો હોય. તેના અવાજમાં હવે દરેક દીકરા માટે એક સંદેશ બની ગયો હતો. મિત્રો, એક માં કંઈ નથી બોલતી એનો અર્થ એ નથી કે તે કંઈ સહન નથી કરી રહી. જે દિવસે માની ચૂપી તમને ચૂપવા લાગે તો સમજો કે હવે સમય છે સંભાળવાનો, નહીં તો આખી જિંદગી પસ્તાવો જ રહેશે, જેવો આજે રમેશને થઈ રહ્યો છે. આ વાર્તા છે એક માના સન્માન, પરિવારની જવાબદારી અને સાસુ વહુના સંબંધોની જટિલતાઓને ઉજાગર કરે. તે દરેક વ્યક્તિને એ વાતનું ધ્યાન રાખવા પ્રેરે છે કે આપણે આપણા પરિવારના વડીલોનું સન્માન કરીએ અને તેમની ચૂપીનો અર્થ સમજીએ. જો આ વાર્તા તમને ગમી હોય તો કૃપા કરીને તમારા અભિપ્રાય કમેન્ટ બોક્સમાં જણાવજો અને બીજી આવી વાર્તાઓ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક અને શેર કરો. આભાર.